સરથાણાની આનંદ સર્જિકલ હોસ્પિટલમાં તબીબની ગંભીર બેદરકારી સામે આવી છે, કારણ કે કાપોદ્રાની પરિણીતાનું મોત થયું છે. પોલીસ જાતે ફરિયાદ બની તબીબ સામે સાપરાધ મનુષ્ય વધની કલમ 300A મુજબ ગુનો દાખલ કર્યો હતો, જેમાં ડોક્ટર નિતેશ પરસોત્તમ દાસ ચાવલિયાની ધરપકડ કરવામાં આવી છે. કાપોદ્રા મંગલદીપ એપાર્ટમેન્ટમાં રહેતી પરિણીતા પ્રિયંકા વિવેકભાઈ અણધણને એપેન્ડિક્સનો દુખાવો થતા 25 જુલાઈ 2022ના રોજ તપાસ કરાવવા ગઈ હતી. સરથાણાની આનંદ સર્જિકલ હોસ્પિટલના તબીબની ગંભીર બેદરકારી સામે આવી રહી છે, કારણ કે કાપોદ્રાની પરિણીતાનું મોત થયું છે. પોલીસ જાતે ફરિયાદ બની તબીબ સામે સાપરાધ મનુષ્ય વધની કલમ 304A મુજબનો ગુનો નોંધ્યો હતો, જેમાં ડોક્ટર નિતેશ પરસોત્તમ દાસ સાવલિયા 36 વર્ષના છે. તેઓ સિલ્વર નેટ રેસિડેન્સી યોગી ચોક મૂળ બગદાણાના રહેવાસી છે. પોલીસે ધરપકડ તેમની કરી લીધી છે. કાપોદ્રા મંગલદીપ એપાર્ટમેન્ટમાં રહેતી પરિણીતા પ્રિયંકા વિવેકભાઈ અણધણને એપેન્ડિક્સનો દુખાવો થતા 25 જુલાઈ 2022ના રોજ તપાસ કરાવવા ગઈ હતી. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.